કહળશંખ બાપુના હાથની સમાધિ છે, ગંગા સતીમાની ફૂલ સમાધિ છે અને પાનબાઈ માની પણ ફૂલ સમાધિ છે. ભગવાનને એને હનુમાનજી મહારાજને આરાધ કર્યો, હાથમાં અંજળી લીધી અને ગાની ઉપર સાંટી અને ગા ભાંભોળો મારીને ઊભી થઈ ગઈ. ગા એની ઘેરે વહી ગઈ. મોઢામાંથી નીકળ્યો, અવાજ નીકળ્યો કે ભાઈ અમે હાથની સમાધિ દઈશું. પછી જે અડધું અંગ બાકી હતું એને અગ્નિ અડી. એ માટે કહળશંખ બાપુની આ હાથની સમાધિ છે. 52 દિવસની અંદર પાનબાઈને બ્રહ્મના દર્શન કરાવ્યા. એવું આ પૃથ્વી લોક ઉપર પહેલી વાર બન્યું છે કે કોઈને 52 દિવસની અંદર મુક્તિ આપી હોય તો એવી એક પાનબાઈ છે ને, ગુરુ તરીકે એવા ગંગા સતી છે. એમાં 18 પુરાણ, વેદ, શાસ્ત્ર, ઉપનિષદો જે કાંઈ છે એ બધાનો 452 ભજનની અંદર આવી જાય છે. આવું મહાપુરુષો કહે છે. ત્યારે પાનબાઈના પિતાએ એવું કીધું કે તમે મારા મનની વાત કહી દીધી. હું ચિંતામાં હતો કે પાનબાઈ અને ગંગા સતીના લગ્ન થઈ જાય પછી પાનબાઈ રહેશે નહીં એકલી, તો તમે મારા મનની વાત કરીને એવી માંગણી કરી. હું પાનબાઈને હારે મેકલવા તૈયાર છું, પણ નાના એવા દીકરી હતા. જન નહીં તું તો ભગત જણજે, કા દાતાર ને કા સુરવીર, નહીં તો રેજે વાંજણી તારું મત ગુમાવીશ ઋણ. સૌરાષ્ટ્ર એટલે પાંચાણનું પીરાણું. ત્યારબાદ અનેક સંતો થયા, અનેક મહાન સંતો થયા અને અનેક સંતોએ પોતાના જીવનકાળ દરમિયાન વાણીનો નિચોડ આપેલો છે. તેને આપણે સંતવાણી કહીએ છીએ. ને આજે અનેક જગ્યાઓ, કોઈ પણ ધાર્મિક જગ્યા હોય તો આવા અનેક સૌરાષ્ટ્રના નામાંકિત સંતોના આપણે ભજન સાંભળીએ છીએ, એમની સંતવાણી સાંભળીએ છીએ. અને આવી અમર સંતવાણી. અને દર્શક મિત્રો, આજના આ તીર્થ દર્શન કાર્યક્રમની અંદર એવી એક જગ્યા, એવી એક પાવન ભૂમિ કે જેમને જીવન પર્યત ભજન કરેલું છે. સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે કહળશંખ બાપુ, ગંગા સતીમાં અને પાનબાઈ માની જ્યાં સમાધિ આવેલી છે. ભાવનગરનો ઉમરાળા તાલુકો અને ત્યાંનું સમઢિયારા ગામ, ત્યાં આ જગ્યા આવેલી છે. જગ્યા વિષયક મિત્રો તમામ વાતો કરવી છે મારે. જગ્યા વિષયક ગંગા સતીમાં પાનબાઈ માના એ ભજનો ઉપર આજે અનેક લોકો PhD કરે છે. આનું જીવન કેવું છે, જીવન પર્યત જેમણે કેવી ભક્તિ કરેલી છે, તમામ વાતો કરશું આજના કાર્યક્રમની અંદર. મહાવીરસિંહ બાપુ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલ છે. બાપુ પધારો. આ એક અમારું ડિજિટલ પ્લેટફોર્મ યુવા પેઢીને માહિતી યુવા પેઢી સુધી પહોંચે ને તે માટે આવ્યા છે. દરેક માહિતી આજના યુવા પેઢીને કદાચ ગંગા સતીમાં કોણ, પાનબાઈમાં કોણ, જોકે એજ્યુકેશનમાં એમના પાઠ ભણવામાં આવે છે, છતાં બેઝિક માહિતી આપણે આપીએ મિત્રો. અત્યારે તમે જે સોમનાથ વેરાવળથી જે અહીંયા આવ્યા છે માહિતી લેવા, અને એની પોતાની YouTube ચેનલ છે કે ભાઈ આવા જે સંતો, આવી જે પુરાણી જે જગ્યાઓ હોય જેને પીરાણા કહેવાય, કે એવા સંતો આ ભૂમિ ઉપર થઈ ગયા છે. હજારો, માનો કે આ ભૂમિની રચના થઈ ત્યાંથી નથી કે બે વસ્તુ હારવાર છે. આવા મહાપુરુષો થઈ ગયા છે જે લોકોને માર્ગદર્શન આપીને લોકોના કલ્યાણ માટે કાંઈક કંઈક કરીને ગયા હોય. મહાપુરુષોનું એક મંતવ્ય હોય કે જ્યારે એ પોતે ભક્તિ કરતા હોય, કોઈ સિદ્ધ પુરુષ થાય, કોઈ બ્રહ્મ પુરુષ થાય, અને એ લોકોને આપણે જેમ બંધારણ હોય એમને એ લોકોને પણ એવું બંધારણ હોય કે જે લોકોને બ્રહ્મ જ્ઞાન થાય એને કુદરતી એવો નિયમ છે કે એમને 20 વર્ષની આવડતા આપે ભગવાન. એને આવો એવો નિયમ છે કે શું કામ? કે જગત કલ્યાણ માટે, કે જગતને કોઈ આવા માનો કે ધર્મના કાર્ય ઉપર કે કોઈને પોતાના મોક્ષને મુક્તિના સંજોગોમાં જ્યારે આવા આપણે કહેવાય છે, ગંગા સતીએ કીધું છે કે ગુરુની મહત્વ બહુ આપ્યું છે, ગુરુ પરંપરાની મહત્વ બહુ આપ્યું છે. વતન વિવેકી જે નરને નારી પાનબાઈ, જેને બ્રહ્માદિક લાગે પાય, સદગુરુ શરણોમાં થાવ અધિકારી પાનબાઈ. આવું ઘણા બધા ભજનની અંદર ગંગા સતીના 52 ભજન છે. અત્યારે આપણે સમઢિયાળા ગામની અંદર કાળુભાર નદીના કાંઠે પરમ પૂજ્ય સંત શ્રી કહળસિંહજી બાપુ, ગંગા સતી અને પાનબાઈ માનો જે આશ્રમ છે ત્યાં લોકો આવ્યા છે. તો અહીંયા આ આશ્રમની અંદર આપણી જગ્યા મંદિરની પાસે જે દેખાય છે એ કહળશંખ બાપુનું મુખ્ય સમાધિ સ્થળ છે. કહળશંખ બાપુ, ગંગા સતી અને પાનબાઈ. કહળશંખ બાપુના હાથની સમાધિ દીધેલી છે, ગંગા સતીની ફૂલ સમાધિ છે અને પાનબાઈ માની પણ ફૂલ સમાધિ છે. બાપુ આપણે ત્યાં આમ તો જગ્યા ઉપર જઈને જ વાતચીત આવીએ.
હવે સમાધિની વાત જે પાછળ આપણે જે આ જે જગ્યાએ ઊભા છે એ પાછળની સાઈડમાં જે મૂર્તિના જે દર્શન થાય છે એ કંવરસંગ બાપુ માં ગંગા સતી અને પાનબાઈ માની મુખ્ય જે સમાધિ સ્થળ કહેવાય એ આ પાછળની સાઈડમાં છે. પહેલાં છે એ કંવરસંગજી બાપુ છે. કંવરસંગજી બાપુ આ એના ગોહિલ દરબાર રાજપૂત સમાજના મૂળ લાઠી. અચ્છા. ગંગા સતી છે એમના ધર્મપત્ની છે. પાનબાઈ છે એ એમને એક સેવિકા તરીકે રજપૂત સમાજમાંથી પઢિયાર સમાજના જે આવે એમના નાના એવા દીકરી સાથે આવેલા આ મહાપુરુષોએ અહીંયા ભજન કરીને જ્યારે પૂર્ણતાએ અહીંયા એમનું સમાધિ સ્થળ કરવામાં આવ્યું છે. કંવરસંગ બાપુના હાથની સમાધિ છે, ગંગા સતીમાની ફૂલ સમાધિ છે અને પાનબાઈ માની પણ ફૂલ સમાધિ છે. ઇતિહાસ એવો છે કે કંવરસંગ બાપુ આમ તો પહેલેથી બાળપણથી એની ભક્તિ તો હતી તે પણ લોકવાયકા એવી છે કે ભાઈ શિકાર કરતા કે આવું બધું કરતા ને એક વખત પ્રસંગ એવો બન્યો કે રામેત્વન ઋષિ જેને જૂનાગઢની અંદર બહુ મોટું નામ છે. અત્યારે અમે સંશોધન કર્યું પણ કઈ જગ્યાએ રામેત્વન ઋષિ છે બહુ એની માહિતી ન મળી. કંવરસંગ બાપુના ગુરુ રામેત્વન ઋષિ. કંવરસંગ બાપુ અહીં બાજુમાં કાળુભાર નદી છે ત્યાં નાવા ગયેલા અને રામેત્વન ઋષિએ એને પ્રમાણ આપ્યું જે પૂર્વનું એકબીજાને ઓળખતા છે એવા મહાપુરુષો. રામેત્વન ઋષિ એને ત્યાં સાક્ષાત્કાર થયો અને રામેત્વન ઋષિએ કીધું કે ભાઈ તમે જૂનાગઢ પધારો. બે ભાઈઓ કંવરસંગ બાપુ એમના કાકાના દીકરા આજુબા બાપુ એ જૂનાગઢ ગયા. કંવરસંગ બાપુએ જોયું નહોતું ત્યારે કોઈ વાહન નહોતા, ઘોડિયું લઈને આવું બધું કોઈ જેની સગવડ પ્રમાણે જતા, કોઈ હાલીને જતા. રામેત્વન ઋષિને એ કંવરસંગ બાપુએ અને અજુબા બાપુએ ગુરુ બનાવ્યા અને રામેત્વન ઋષિએ એવો આદેશ કર્યો કે ભાઈ તમારે ભજન કરવાનું છે પણ સંસારની અંદર રહીને કરવાનું છે, કે ભાઈ કોઈ સાધુ બની જવું કે આવી રીતે નહીં. જે લોકો આવે એની સેવા કરવી, ભજન કરવું અને સંસારની અંદર રહીને તમારે ભજન કરવાનું છે. પછી કંવરસંગ બાપુ ત્યાંથી પાછા આવ્યા. એમના બાપુનું નામ કલભા બાપુ. એને ચિંતા હતી કે ભાઈ આ ભક્તિના માર્ગે આવો હાલ્યો છે અને જૂનાગઢે ગયો છે, કદાચ સાધુ થઈ જાય આવી એને ચિંતા ખાઈ જતી હતી. પણ ગુરુના આદેશ પ્રમાણે કંવરસંગ બાપુએ આવીને કીધું કે ભાઈ મારે ભજન તો કરવાનું જ છે પણ સંસારની અંદર રહીને ભજન કરવાનું છે. રાજપરાથી કંવરસંગ બાપુનું માગવું આવ્યું ગંગા સતીમાની સાથે. બાપુના પછી ધામધૂમથી લગ્ન થયા. લગ્ન થયા પછી બાપુને એવું થયું કે ભાઈ આપણે કોઈ ભજન તો કરવું છે પણ એકાંત જોશે. એટલે આ બાપુની પોતાની વાડી, પોતાની માલિકીની વાડી છે. કંવરસંગ બાપુ, ગંગા સતી અને પાનબાઈ અહીંયા હનુમાનજી મહારાજની પાછળની સાઈડમાં જે સ્થાપના કરેલી છે એ સ્થાપના કરીને એક નાનું એવું મંદિર બનાવીને અહીંયા આશ્રમ બનાવીને અહીંયા બધું ભજન કરેલું છે. કંવરસંગ બાપુની કર્મભૂમિ પણ અહીંયા છે, જન્મભૂમિ પણ અહીં સમઢિયાળામાં, કર્મભૂમિ પણ અહીંયા છે અને સમાધિ સ્થળે આ જ જગ્યા ઉપર છે પોતાની વાડીમાં. જે કાંઈ પ્રસંગો બન્યા એ અહીંયા આ વાડીની અંદર જ બનેલા છે. જે કંઈ માનો કે કંવરસંગ બાપુએ ગા હજીવન કરી, ઘણા બધા આવા પ્રસંગો બન્યા. કંવરસંગ બાપુ ગદગંગા જે કાંઈ એ વખતે આવતી છે ધીરે ધીરે ભજન પાક્યું એટલે સંતોની કસોટી થાય. સંતોની કસોટી થાય. કંવરસંગ બાપુએ ગંગા સતી, પાનબાઈ, અજુબા બાપુ, ભૂદરદાસ બાપુ આ બધાને 7 ભજનનો ઉપદેશ દીધેલો છે. દિલ ખોલીને દેખો દીદારા, કાયા ભીતરમાં ખોજ કર, એવી વસ્તુ છે આરે કાયામાં નર ઉઠીને લાગ્યો પાય પડી. એવા 7 ભજન છે કંવરસંગ બાપુના. જે મહાપુરુષો એનું મંથન કરે છે શું કહેવા માગે છે, કારણ કે આપણે એનું વર્ણન ન કરી શકીએ, એનું વિશ્લેષણ ન કરી શકીએ. એ તો કોઈ અનુભવી હોય અથવા કોઈ અભ્યાસ હોય એ એનું વિશ્લેષણ કરી શકે. પછી બાપુને એક સમય એવો આવ્યો કે ગામની અંદર 84 હતી. લોકોએ બાપુને કીધેલું કે બાપુ તમારે 84 અહીંયા પ્રસાદ લેવા આવવાનું છે, અમે અહીંયા 84 કરવી છીએ. એમાં એ સમયની અંદર એક ગા મરી ગયેલી. લોકોએ મશ્કરી કરવા કીધું કે ભાઈ કંવરસંગજી આવે ત્યારે આ ગા લઈને નીકળજો. જે સમાજના જે ગા ઢળી નીકળતા હોય એને એવો આદેશ કરેલો. કંવરસંગ બાપુ જ્યારે ગામની અંદરથી આમ નીકળવા પાદરમાં આવ્યા અને ઓલા લોકો ગા લઈને નીકળ્યા ત્યારે કીધું કે ભાઈ આ ભગત આવ્યા, હવે આ ભગત છે, આ તો મહાન સંત છે, હવે ગા હજીવન કરી દે, ગા એનું વાસરું ભાંભોળા નાખે છે. તો આ તો સંત એવા છે કે દ્રષ્ટિ કરે ત્યાં ગા ઊભી થાય. કંવરસંગ બાપુને થયું કે નક્કી સમય પાકી ગયો છે, કર્યા વગર છૂટક્યો નથી. બાપુને પોતાને પણ વિશ્વાસ નહોતો પણ ભગવાનને એને હનુમાનજી મહારાજને આરાધ કર્યો, હાથમાં અંજળી લીધી અને ગાની ઉપર સાંટી
અને ગા ભાંભોળો મારીને ઊભી થઈ ગઈ. ગા એની ઘેરે વહી ગઈ. બાપુ પાછા આશ્રમે બી આવ્યા, 84 જમવા ન ગયા. ગંગા સતીએ કીધું કે ભગત તમે જે આ કર્યું હવે આપને જગત જીવવા દેશે? ઘણા લોકો એવું કહેશે કે ગંગા સતીએ કહર્ષિંહજી બાપુને ઠપકો આપ્યો, પણ હું માનું છું કે કહર્ષિંહ બાપુને ગંગા સતી ઠપકો આપે નહીં. કારણ કે ગંગા સતી જાણે છે કે ગા હજીવન કોણ કરી શકે. જે જીવની અંદર જે આત્મા વહી ગયો હોય, જે જીવ વહી ગયો હોય, નારાયણ સિવાય કોઈ એની અંદર જીવ પોરવી શકે નહીં. ભાગવત એવું સાક્ષી પુરાવે છે. તો આવું ગંગા સતી કોઈ દી કહે નહીં, કારણ કે ગંગા સતી પણ પૂર્ણ હતા. બાપુએ કીધું કે જે કાંઈ બન્યું એ જગત જીવવા દે ન દે એ પછીનો પ્રશ્ન છે, પણ હવે હું એકાંતની અંદર બેસું છું. બહાર નીકળી આનો પ્રશ્નનો જવાબ હું તમને આપીશ. બાપુ એકાંતની અંદર બી આવી ગયા. 3.5 દિવસે બહાર આવીને કીધું કે હવે મારે આ દેહ ત્યાગી દેવાનો છે. તો આવા જે મહાપુરુષ હોય સ્વેસાય દેહ ત્યાગી દેતા હોય, જે ભજનની જે યોગ ક્રિયા આવતી હોય એનાથી મહાપુરુષો પોતાનો દેહ ત્યાગી શકતા હોય. કહર્ષિંહ બાપુએ સમાધિ લગાડી, દેહ ત્યાગ્યો. પહેલાં કહેતા ગયેલા કે મને સમાધિ દેજો, અગ્નિ સંસ્કાર ન દેતા, પણ સમાજના રીત રિવાજ પ્રમાણે લોકોને કબૂદી હુજી માન્યા નહીં અને અગ્નિ સંસ્કાર કર્યો. ત્યાં પણ કહર્ષિંહ બાપુએ પ્રમાણ આપ્યું, એનું અડધું અંગ નહોતું હળગતું. થાકી ગયા. પછી એમાંય કોઈ ડાયા માણસો હોય, કોઈ ભજનિક પુરુષો હોય, એને આરાધ કર્યો કે હવે આમાં રસ્તો બતાવો. પછી આરાધ કર્યો એટલે એક જમણો હાથ જે છે એ હળગીને બહાર પડ્યો અગ્નિમાંથી. અને પછી લોકોએ ત્યાં એમ કીધું કે ભાઈ હવે અમે હાથની સમાધિ દઈશું. એવું જ્યારે મોઢામાંથી નીકળ્યો, અવાજ નીકળ્યો કે ભાઈ અમે હાથની સમાધિ દઈશું. પછી જે અડધું અંગ બાકી હતું એને અગ્નિ અડી. એ માટે કહર્ષિંહ બાપુની આ હાથની સમાધિ છે. અને કહર્ષિંહ બાપુ પોતે દેહ ત્યાગ્યા પહેલાં ગંગા સતીએ એને કીધેલું કે ભાઈ હું પણ સાથે આવું, મારે અહીં કાંઈ રહેવાની જરૂર છે નહીં. ત્યારે બાપુએ કીધું કે પાનબાઈ જે છે આપણી શિષ્યા, એને પૂર્ણતાએ પોગાડવાના છે, એને અધૂરા મૂકીને વાય નહીં. પછી બાપુનો આદેશ માથે ચડાવ્યો અને કહર્ષિંહ બાપુની હાથની સમાધિ દીધા પછી જે એની ક્રિયા પર્યા જે કાંઈ આ પ્રસંગો આવતા હોય પૂરા થયા પછી ગંગા સતીએ 52 દિવસ 52 ભજનનો ઉપદેશ જે પાનબાઈને દીધો. હવે જેને બ્રહ્મ જ્ઞાન થયું હોય અને ભણવા જવાની જરૂર ન હોય, અભણ સ્ત્રી કહેવાય નહીં. આપણે ઘણી વખત લોકો એમ કહે છે એક અભણ સ્ત્રી એ આ શું કહી ગયા. હંમેશા કોઈને બ્રહ્મ જ્ઞાન થતું હોય, ભજનની શક્તિ, ભક્તિની શક્તિ એટલી બધી મોટી છે કે એની કોઈ કલ્પના ન કરીએ કે હું મારું ને તમારું વાંચવાનું અભ્યાસ હોય, અનુભવ કોઈ હોય નહીં. એટલે માટે લોકો એવી વાતો કરે કે એક અભણ સ્ત્રી કે શું કહીને ગયા છે. વીજળીને ચમકારે મોતી પોરવો પાનબાઈ, અચાનક અંધારા થાય, જોતરે જોતામાં દિવસો વ્યા જાશે, 21,600 કાળ ખાય. આજે શ્વાસાની વાત એ વર્ષો 131 વર્ષ પહેલાં કરી દીધી. એટલે લોકો એમ કહેશે કે અભણ સ્ત્રી એને આ જ્ઞાન ક્યાંથી આવ્યું? આ બ્રહ્મ જ્ઞાન છે, આને બ્રહ્મ જ્ઞાન કહેવાય. કારણ કે ભક્તિની એવી શક્તિ છે. જો કહર્ષિંહ બાપુ મરી ગયેલી ગામાં જીવ પોરવી શકતા હોય તો એ વસ્તુ એમનામ કોઈ શક્ય નથી. આ બધું બ્રહ્મ જ્ઞાન હોય, સામેવાળાને અનુભવ ન હોય એટલે ગમે તેમ બોલે. એટલે આવા મહાપુરુષ હતા. પણ ગંગા સતી પાસે સમય નહોતો જાજો. 52 દિવસની અંદર પાનબાઈને બ્રહ્મના દર્શન કરાવ્યા. એવું આ પૃથ્વી લોક ઉપર પહેલી વાર બન્યું છે કે કોઈને 52 દિવસની અંદર મુક્તિ આપી હોય તો એવી એક પાનબાઈ છે ને ગુરુ તરીકે એવા ગંગા સતી છે. એટલે મહાપુરુષો આજે વિચાર કરે છે, મંથન કરે છે કે શું કીધું આ તે 52 દિવસની અંદર મુક્તિ મળી ગઈ. કારણ કે જનક રાજાએ પણ અષ્ટવક્રાને મુક્તિ અપાવી હતી, પણ એને 6 વર્ષ થયા હતા, આને 52 દિવસ થયા હતા. બરાબર. એટલે આ બધું ઇતિહાસને ખંખોળો તમે તો લોકો આશ્ચર્ય પામી ગયા છે કે 52 દિવસની અંદર મુક્તિ કેમ મળી. પણ ગંગા સતીએ જે 52 ભજન કીધા છે એમાં 18 પુરાણ, વેદ, શાસ્ત્ર, ઉપનિષદો જે કાંઈ છે એ બધાનો 52 ભજનની અંદર આવી જાય છે. આવું મહાપુરુષો કહે છે. જે અભ્યાસુ છે એ લોકો કહે છે કે 52 ભજનની અંદર આ બધો નિચોડ આવી જાય છે. જે આપણા ભારતની અંદર જે કાંઈ ઉપનિષદો છે, જે કાંઈ આપણે રામાયણ છે, પુરાણ છે, ભાગવત છે, જે કાંઈ આવતું હોય
એ બધા ગ્રંથોનો બધાનો નિચોડ આવી જાય છે. આવી વાણી ગંગા સતીએ કીધી છે. એટલે આજે દરેક સંપ્રદાય ગંગા સતીએ કોઈ સંપ્રદાય બહાર પાડી નથી. કારણ કે અત્યારે શું છે કે કોઈ એવા સિદ્ધ પુરુષો હોય એટલે પોતાની સંપ્રદાય ઊભી કરે. પણ ગંગા સતીએ સત્ય સનાતન ધર્મ નવધા ભક્તિ સિવાય બીજી કોઈ વાત કરી નથી. એટલે આ આશ્રમની અંદર દરેક સંપ્રદાયના સાધુ સંતોથી માંડીને એના સેવકો એના શિષ્યો જે કાંઈ હોય બધા અહીંયા આવીને ભજન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હોય તોય ભલે, ઉગમ ફોજ હોય તોય ભલે, ઓસો રજનીશવાળા હોય તોય ભલે, કબીરપંથી હોય તોય ભલે, માનો કે જૈન સંપ્રદાય એ હોય તો આ દરેક સંપ્રદાય જે સૂફી સંતો કહેવાય જેને મુસલમાનો છે એ પણ અહીંયા આવે છે. અને આ આશ્રમની અંદર કોઈના ભેદભાવ રાખતા નથી, કોઈ નાત જાતનો ભેદભાવ રાખતા નથી, કોઈ સંપ્રદાયનો ભેદભાવ રાખતા નથી. દરેક આવે છે. અને અમે ગામના બધા ભેગા થઈને અહીંયા અમે બધા યુવાનો ગામના એક ટ્રસ્ટી બનાવ્યું છે. અહીં અન્નક્ષેત્ર ચાલે છે. અહીં રહેવા માટેની બધી સુવિધા છે. કોઈ ફી લેતા નથી અને કોઈ પણ જાતનો ફંડફાળો કરતા નથી. હું કળશીજી બાપુ ગંગા સતી પાનબાઈનો સીધી લીટીનો વારસદાર છું. ચોથી પેઢી મારી 5મી પેઢી છે. મારી 5મી પેઢી મારા દાદા થાય, હું એમનો પપોત્ર છું, હું એને સીધી લીટીનો વારસદાર છું. પણ અમે અહીંયા કોઈ મહંત કે બાપુ તરીકે નહીં, અમે બધા સેવાના ભાવથી ટ્રસ્ટીઓ છવી. અને ભાવ સેવાનો છે શું કે કળશીજી બાપુ ગંગા સતી પાનબાઈ જે ભજન કરીને ગયા છે એની માટે કોઈ ધંધો ન કરે. કારણ કે આજે એક ક્રેઝ ચાલ્યો છે કે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ એવા સંતો હોય, કોઈ પણ એવો આશ્રમ હોય, એટલે જે કાંઈ આજે સમયને અનુસાર કળયુગને લઈને લોકોની બુદ્ધિ કબુદ્ધિ થતી હોય અને મહાપુરુષોના નામ ઉપર ધંધો કરતા હોય એ અમારે કરવા દેવાનો થતો નથી. એ માટે અમે ગામના દરેક સમાજના ભેગા થઈને આ બધું સંચાલન કરીએ છીએ. બહારના પણ ઘણા બધા છે. અમારે ઈશ્વરભાઈ ધોળકિયા અમારા ગામના ભાણેજ છે, અર્જન ભગત મૂળ દુધાળા, હાલ સુરત ગોલ્ડી, એમને સોલાર ગોલ્ડીનું બહુ મોટું અને હીરા ઉદ્યોગમાં પણ ગોવિંદ ભગતનું બહુ મોટું નામ છે. એ અમારા ગામના ભાણેજ છે. એ બધા અમારી હારે જોડાણેલા છે અને અહીંયા અમને ખૂબ પણ એ મદદ કરે છે. રહી વાત ગંગા સતીએ જે કીધું છે વચનની જે વાત કરી છે, વાતે વાતે વચન કીધું છે. તો વચન એક એવી વસ્તુ છે કે જેને જે સંપ્રદાય પ્રમાણે નોખા નામ આપતા, કોઈએ વચન કીધું છે, કોઈએ ઊંડું મૂંડું કૂવો કીધો છે, કોઈએ કાંઈ કીધું છે. ગંગા સતીએ એવું કીધું કે વચન વિવેકી જે નરને નારી પાનબાય, જેને બ્રહ્માદિક લાગે પાય. વચનને જાણ્યું એને સર્વે જાણ્યું, એને કરવું પડે નહીં બીજું કાંઈ. વચન છે 14 લોકથી ન્યારું. જે 14 લોકની વાત કરી છે ગંગા સતીએ, વચન છે 14 લોકથી ન્યારું, એની કરી લ્યો તમે ઓળખાણ. કારણ કે બધી તળપદી ભાષામાં વાત કરી છે ગંગા સતી, એની કરી લ્યો તમે ઓળખાણ. વચનને જાણ્યું એને સર્વે જાણ્યું. હવે આ જે બધા શબ્દો છે મહાપુરુષો ફોડી શકે. એટલે ગંગા સતીના જે 52 ભજન છે એ 52 ભજન લોક કલ્યાણ માટે છે. હવે એ 52 ભજન અમારે ભૂદરદાસ બાપુજી એમની સાથે રહેતા આ બધું એને લખેલું. પણ જ્યારે અમે સંશોધન અમારા મજબૂતી સાહેબે કર્યું, અમારા ગામના ભાણેજ છે, અમારા ગામના જમાય છે, આમ તો અમારા બનેવી થાય, તો મજબૂતી સાહેબે 86માં જ્યારે એનું સંશોધન કર્યું તો એ વસ્તુ કોઈ મળી નહીં. ગંગા સતીના 52 ભજન કયા, કળશંગ બાપુના 7 ભજન કયા, પાનબાઈએ જે 3 ભજન બનાવ્યા છે કયા. પણ ગંગા સતી એક ભજનમાં કીધું છે કે અસલ વસ્તુ કોઈ દી સડે નહીં, ભલે અહો કાળ ગાળે વનમાય. ગમે ને ડટાઈ ગઈ છે, જ્યારે જરૂર હોય છે ત્યારે મળી જાય છે. એ 52 ભજન નીપાબેન દવે પાસેથી મળ્યા. 7 ભજનનું પણ સંશોધન કર્યું તો જુદી જુદી જગ્યાએથી મળી ગયા. પાનબાઈના પણ ભજન જે ઓરિજિનલ હતા એ મળી ગયા છે. આજે અમે એની માટે એક જીવન ચરિત્ર બહાર પાડ્યું છે. એમાં કળશંગ બાપુના 7 ભજન, ગંગા સતીના 52, પાનબાઈમાંના 3, ટોટલ 62 ભજન થાય છે. અને જે સત્ય ઘટના હતી એ બધી એની અંદર આવરી લીધી છે. પણ બન્યું એવું, સંજોગો એવા ઊભા થયા કે 80ના દાયકામાં જ્યારે અમારી પાસે કોઈ, અમે બધા ખેતી મજૂરી કરીને અહીંયા જે ભરણ પોષણ કરતા હતા, કોઈ ભણેલા નહીં, એજ્યુકેશન કોઈની પાસે નહીં. એ સમયની અંદર એક પિક્ચર બહાર પડ્યું. એમાં એવું બતાવ્યું કે કળશંગ બાપુ સમઢિયાના એક દરબાર હતા, એમના એક દીકરા હતા અજુબા બાપુ, એમના દીકરાના પાનબાઈ હતા અને એક માનબાઈ હતા, અને એ આવા હતા આવું એ પિક્ચર બહાર પાડી દીધું છે. એટલે લોકોમાં એક એવી
મગજની અંદર એવું ગરી ગયું છે કે ગંગા સતી એમના પુત્ર પાનબાઈ એમના પુત્ર વધુ હતા. એટલે ઘણા ઘણા મહાપુરુષો પણ બોલતા હોય કે પુત્ર વધુને કેવી રીતે ઉપદેશ આપે છે. ના ના, એવું કાંઈ છે નહીં. ગૌરસિંહજી બાપુ ગોહિલ હતા, ગંગા સતી પણ ગોહિલ હતા. પાનબાઈ હતા એ પઢિયાર સમાજના રજપૂતના દીકરી હતા, જે પૂર્ણતાએ પહોંચ્યા ત્યારે એની 38 વર્ષની ઉંમર બતાવી છે. એને કોઈ લગ્ન કર્યા નહોતા. એ પઢિયાર સમાજના રજપૂતના દીકરી હતા, એ બ્રહ્મચારી હતા. પણ પિક્ચરવાળાએ જે બહાર પાડ્યું છે પણ હજી એ બોલવાતું નથી. લોકોને એમ જ છે કે ભાઈ હાહુ હતા, કારણ કે એક બાઈજી શબ્દ વાપરે. ગંગા સતી જ્યારે ભજનનો ઉપદેશ દેતા હતા ત્યારે પાનબાઈ એક વખત ભાવમાં આવી ગયા. એ 52 ભજનની અંદર એક એવું ભજન છે કે અડધું અડધું આવે છે. પાનબાઈ ભાવમાં આવી ગયા ત્યારે પાનબાઈએ કીધું કે છૂટા છૂટા તીર મારો નહીં બાઈજી, અમથી સયું નહીં જાય. ત્યારે એ બાઈજી જે શબ્દ વાપર્યો ને, એટલે પહેલાંના સમાજમાં, અમારા સમાજની અંદર બાઈજી કહેતા એટલે સાસુ બહુનો આવો સંબંધ થતો. પણ આ જે રજપૂતના દીકરી હતા સાથે આવેલા, એટલે એ લોકો એવી રીતે બોલાવતા. એટલે શબ્દની લઈને આ જે અત્યારે જે મિસફિલ્ડિંગ થઈ કહેવાય, જેને કહેવાય, બરોબર છે, જે લોકોના મગજની અંદર એવું બેસી ગયું કે બાઈજી કીધા એટલે એમના દીકરાના બહુ હતા. ખરેખર એવું નહોતું. છૂટા છૂટા તીર મારો નહીં બાઈજી, અમથી સયું નો જાય, તીરે રે વાગે ને સાતી મારી ફાટમ ફાટ થાય. પછી એ ભજન અડધું પાનબાઈએ ગંગા સતીને કીધું. જ્યારે ગંગા સતી એને કીધું કે હે પાનબાઈ, તીર રે વાગવાને હજી ઘણી તમને છે વાર. તીર વાગ્યાથી પછી બોલાય નહીં, પછી તો સુરતા સડે આસમાન. ગંગા સતી એને સમજાવ્યા કે હજી તું ભાવમાં છો, તને હજી વાગ્યા નથી બાણ, અને બાણ વાગ્યા હોય તો પછી બોલાય નહીં. એટલે આવા જે મહાપુરુષોના જે આવા ભજન છે, એ ભજનનું આ ગંગા સતી કે પાનબાઈમાં, ખરેખર પાનબાઈમાં ગંગામાં સાથે આવેલા શિષ્યો હતા કે એક ગંગા સતી જ્યારે એમના લગ્ન થયા ત્યારે પાનબાઈ એના ખૂબ હેવાયા હતા. નાની એવી દીકરી હતી. પ્રસંગ એવો બન્યો કે અમારે પેલા દાસી વડારણ તરીકે હારે ગમે એને મેકલતા. પણ ગંગા સતી તો એક એવો આત્મા હતો કે એને એવી કોઈ અપેક્ષા રાખી નહીં. પણ પાનબાઈ એની વગર રહી કેમ નહોતા. ત્યારે એ બધા લોકો મંથન કરતા હતા ગંગા સતીને હારે કોને મેકલશું, બરોબર. ત્યારે એમના જે પાનબાઈના બાપુ હતા, ગંગા સતીના બાપુ જીભાજીબાઈ એને પૂછ્યું કે ભાઈ તમે પાનકીને તમે હારે મેકલ, પાનકી કહેતા, એ પાનકીને તમે હારે મેકલશો તો મારી દીકરીને કોઈ બોલા સાલો રહે, કાંઈ કામ હોય તો કહીએ કે. ત્યારે પાનબાઈના પિતાએ એવું કીધું કે તમે મારા મનની વાત કહી દીધી. હું ચિંતામાં હતો કે પાનબાઈ અને ગંગા સતીના લગ્ન થઈ જાય પછી પાનબાઈ રહેશે નહીં એકલી, તો તમે મારા મનની વાત કરીને એવી માંગણી કરી. હું પાનબાઈને હારે મેકલવા તૈયાર છું. પણ નાના એવા દીકરી હતા જે બોલો ચાલો રહે અને કામ સિંધે કરે, આવા હતા. કારણ કે એનું પ્રમાણ છે કે ગંગા સતીને કહરસિંહ બાપુ સંસારની અંદર ભજન કર્યું છે. એમને 2 દીકરીઓ છે, કહરસિંહજી બાપુ ગંગા સતીને. એ 2 દીકરીઓના પણ અહીંયા ભજન કરતાં કરતાં લગ્ન કર્યા હતા. એને પણ દીકરા હતા. એના દીકરા લગભગ હતા 12 વર્ષના. કહરસિંહ બાપુના દીકરીના જે ભાણેજ હતા એ 12 વર્ષના હશે. ત્યારે પાનબાઈની એ ભજન કરતા હતા. અને કહરસિંહ બાપુએ જે દેહ ત્યાગ્યો, ન્યાય એમના ભાણુભાને ઝીંઝવા આપીને બાપુએ એક પ્રમાણ આપ્યું હતું કે ભાઈ આ ઝીંઝવા, અને ન્યાય એવા સમાચાર અમે કહરસિંહજી બાપુ દેવ થઈ ગયા છે. ત્યારે પાનબાઈની મૂળ 37 વર્ષની ઉંમર હતી. તો એ વખતે કહરસિંહ બાપુના દીકરીના પણ લગ્ન થઈ ગયા હતા. એટલે આ વાત કોઈ શક્ય નથી. વિશેષ કાંઈ નહીં કહેતા. અહીંયા કહરસિંહજી બાપુ, ગંગા સતી, પાનબાઈ એમની સમાધિ છે. પાછળ હનુમાનજી મહારાજનું મંદિર છે. પછી અજુબા બાપુ અને ભૂદરદાસ બાપુનો એવો કોઈ ઇતિહાસ નથી. એને પોતે કાંઈ લખ્યો નથી. એ સિદ્ધ પુરુષો હતા તે. કારણ કે પાનબાઈ એક ભજનમાં કીધું છે કે પૂર્ણ રાત સત્સંગ કર્યો એટલામાં અજુબા આવ્યો, હવે કોણ સડાવે એને પૂર્ણ રંગ. જે સિદ્ધ પુરુષ હોય એને પૂર્ણ રંગ સડાવવાનો હોય. એટલે એ પ્રમાણ દેતા ગયા છે. પૂર્ણતાએ પહેલા મહંત જટાધારી બાપુ, જાનકીદાસ બાપુ, એમની પણ આ સમાધિ છે. એને ઘણા પ્રમાણ આપેલા છે. એ પછી ઈશ્વરદાસ બાપુ હતા. અને ઈશ્વરદાસ બાપુથી આ ભજન લુપ્ત થઈ ગયું છે. હવે અમે સેવાના ભજનથી બધા ભેગા થઈને, ગામના દરેક સમાજના ભેગા થઈને અહીંયા બધું આયોજન કરવી છે, વ્યવસ્થા કરવી છે, અને બધું જે કાંઈ સેવા તે અમારે સાધુ છે અહીંયા પૂંજારી તરીકે, એ બધા પગારદરમાં છે.
બીજા પણ ઘણા બધા પગારદારમાં છે ને અમે ગામના બધા સેવા કરવી છે. 7 ગામના જે આજુબાજુના છે એ પણ આ સેવા કરવા આવે છે. ગંગા સતી માની ફાગણ સુદ 8મની નિર્વાણ તિથિ છે, પાનબાઈની 13ની આ વખતે અમે ભાગવત સપ્તાહનું આયોજન કરવી છે. કૌરસિંહજી બાપુની આ પોષ સુદ પૂનમ આવે એ પોષ સુદ પૂનમ કૌરસિંહજી બાપુની તિથિ હોય છે. જે 7 ગામના હનુમાનજીને અમે તેલ ચડાવવા જાવી એની પદયાત્રા રાખવી છે, પૂજા અર્ચના કરવી છે. કારણ કૌરસિંહજી બાપુ હનુમાનજીના ઉપાસક હતા. એ 7 ગામના હનુમાનને તેલ ચડાવવા જતા તો એની નિર્વાણ તિથિ નિમિત્તે અમે આ પ્રસંગ રાખેલો છે. બોલો કૌરસિંહજી બાપુની જે, ગંગા સતી માત કી જે, પાનબાઈ માત કી જે.